વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ દયા, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। दिवाળી ના દિવસો ચારે બાજુ વાતાવરણ એવું. કાલે આપણે ક્યાં ગયા હતા? આજે સવારે આપણે ખેતરે ગયા હતા, તો ત્યાંય બધે આમ જુઓ તો તમે ઉલ્લાસ ને અને ગાયને બછરાને જોયા એટલે સવારે આનંદ થઈ ગયા. રળિયામણું એવું બધું વ્રજ યાદ આવી ગયા. ચારે બાજુ આમ રસ્તામાં કમાન હતી ને વચ્ચે ગાડી જતી હતી. એમાં પાછું ઓલું તળાવ આવ્યું, યમુનાજી યાદ આવ્યા, ચંદ્ર સરોવર યાદ આવ્યો. તો હવે 15 દિવસ દેવ દિવાળી સુધી વાતાવરણની અંદર આનંદ અને ઉલ્લાસ. આમે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ ઉલ્લાસ જ હોય, એના ઘરે ઉદાસી ન હોય. કારણ કે પ્રભુને નથી ગમતું તો ક્લેશ અને ધુમાડો, હું અને મારું. એટલે ક્લેશ થાય તો તમારું ઘરનું વાતાવરણ બગડે. પણ પ્રભુ બિરાજતા હોય. આજે જ મેં એક વાંચ્યું, એ કે ગુસ્સો કાબુમાં રાખો અને કાંઈ પણ એવું થાય ત્યારે શાંતિ રાખો, એની મેળાએ બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એ આપણે નથી કરી શકતા. આજે કોઈ એમ કે તમને 2-4 સુણાવી દે તો તમારાથી ગુસ્સો કર્યા વિના રહેવાશે નહીં. અથવા કોઈ તમારા હકની વસ્તુ લઈ જશે તો તમે બોલ્યા વિના નહીં રહ્યો કે એ મારી છે. તો જ્યાં સુધી આસક્તિ છે અને ગુસ્સો આવે છે ત્યાં સુધી વલ્લભ પ્રભુજી આપણાથી દૂર છે. બધામાં એવું માનીએ કે તથૈવ તસ્ લીલેતી, આ બધી તાર લીલા છે. યાદ રહે ને ત્યાં સુધી માનીએ લીલા છે. પછી એક તબક્કો એવો કે આપણને એમ થાય અરે આવું કરે છે. એટલે અત્યાર સુધી જે સહન કર્યું હોય ને એ બધું પાણીમાં વયું જાય. માનવ સહજ સ્વભાવ છે કે અમુક હદ સુધી તમે સહન કરી શકો. વલ્લભે દીનતા રાખવાનું કીધું છે પણ ઓશિયાળા બનવાનું નથી કીધું. દીનતા એટલે શું કે કાંઈ એવું થાય ત્યારે આપણે કહીએ હા ભાઈ મારો વાંક હતો. પછી ચોરીનો આરોપ ચડાવે ને અને આપણે જોયું હોય કે કોણે આ લીધું છે ત્યારે તો સત્ય બોલવું જ પડે. ત્યારે સત્ય બોલ્યા વિના ચાલે નહીં. સત્ય અમુક જગ્યાએ ખોટું બોલો ચાલે, શાસ્ત્રમાં લખે. લગ્ન વિવાહ નક્કી થતા હોય ને ત્યાં તમે થોડું 19-20 બોલો તો થઈ જાય. બીજું કોઈની જાન જાતી હોય, જાન એટલે કોઈનો જીવ જાતો હોય અને ત્યારે તમે ખોટું બોલો, કાંઈ વાંધો નહીં. કોઈને કાંઈ એવી તકલીફ હોય અને તમારા એક શબ્દ ખોટા બોલવાથી ને એને સારું ફીલ થતું હોય. હવે માનો કે ઓલો એક દાખલો આપ્યો શાસ્ત્રમાં કે ગાયો ચરાવવા વાળો પીપળાના ઝાડની નીચે બેઠો હતો અને બેઠા બેઠા એ ઠાકોરજીના ગીતડા ગાય.
તમે ગમે ત્યાં નવરાત્રિ હોય કે ગમે ત્યાં રાસ ચાલતા હોય ને, મેક્ઝિમમ ઠાકોરજીના જ હોય. તારા વિના શ્યામ મને એકલડો લાગે, રાસ રમવા ને વેલો આવ. તમે ગમે ત્યાં જાઓ, એમાં તો ભરવાડ એવા ઠાકોરજીના ગીતડા ગાય અને યાદ કરે ગોકુળને. હવે દૂરથી ને એક શિકારી આવ્યો, એટલે ઓલો ગીત ગાતો હતો. કોનું? ઠાકોરજીનું. ગોકુળને યાદ કરતો હતો, નંદ બાવાની યશોદાજીને યાદ કરતો હતો. નંદ કુંવર અલબેલા કાના દર્શન કરવા આવે છું. દર્શન દિયો તો પ્રભુ વાર ના લગાડશો, સાસુથી છાની આવી છું. એનામાં મસ્ત હતો અને ગાયો ચરી રહી હતી. ત્યાં ઓલા એ શિકારી આવીને, એ હમણાં ગાય અહીંથી ગઈ જોઈ તે? એ કે હા. કઈ બાજુ ગઈ? આની બોડી લેંગ્વેજ ઉપરથી, આના બોલવા ઉપરથી એ ગામડાનો માણસ સમજી ગયો કે આ શિકારી છે. આ ગાયનો શિકાર કરીને ના કરવાનું કરશે અને ગાયને બચાવી એ મારો આત્મધર્મ છે. જો આપણે પણ અત્યારે બધાય કહે છે ગાયને નેશનલ એનિમલ, ગુજરાતીમાં શું કહેવાય, રાષ્ટ્રીય પશુ જાહેર કરો. આપણે હિન્દુ હોવા છતાંય, આપણો દેશ ભારતીય હોવા છતાંય આપણી કઈ એવી મજબૂરી છે કે આપણે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર નથી કરી શકતા. અને ગાયની સાથે અત્યારે શું થાય છે એ આપણે બધાય જાણીએ છીએ. ગાય કેટલી પવિત્ર છે એ શાસ્ત્રમાં લખેલું છે અને સાયન્સે પણ સાબિત કર્યું છે કે ગાયના દૂધમાં સોનાના વરખથી માંડીને કેટલા બધા તત્વો છે. એનું ગૌમૂત્ર એટલું કામનું છે. વચ્ચે મેં એક લેખ વાંચ્યો તો, કયા દેશનો મને યાદ નથી, ઇંગ્લિશમાં તો, કે ઘણાને ડિપ્રેશન ને ગભરામણ ને બેચેની ને હોય તો દવા કરે તો કિડનીમાં તકલીફ ને સૂઈ રહે. પછી ત્યાં એક ઇન્ડિયન ડોક્ટર હતા, ભારતીય, એણે કીધું કાવ થેરાપી. તો એ 5-7 જણા હતા, એ ગયા તો ગાયના ગોદડી હોય, આમાં તમે આમ કરો ને તમને એવી મજા આવે ને. ગાલીચો શું હોય, મખમલ શું હોય, આપણી ગાય છે આપણને ખબર છે. તો પેલા લોકોને કીધું અહીંયા તમે આ કાવ થેરાપી કરો, અને બધા કાવ થેરાપી કરે. અને ગાય એવી હોજી, એટલે પેલા જઈને ગાયને ગોળ દે, ખાણ દે અને ગાયને વાલ કરે, અને પછી ગાયને એમ થાય કે આ તો મારા જ છે. તો ઓલી ગોદડી ઉપર વારંવાર ટચ કરે. કાવ થેરાપી. મહિનો થયો ને ત્યાં દવાઓ બધી બંધ થઈ ગઈ. અને મનમાં જે નેગેટિવ વિચાર આવતા હતા, નદી આવે તો એમ થાય આમાં પડીને મરી જાવ, પર્વત આવે તો એને એમ થાય ઉપર ચડીને જીવ મારો સમાપ્ત કરી દો. બીપીની દવાઓ હોય તો એને એમ થાય બધી એક યારે લઈ જાઓ અને મારું સમાપ્ત કરી દો જીવન. અને કોઈ આરે બોલવાનું નહીં, કોઈ આવે એટલે રૂમમાં ભરાઈ રહેવાનું આમ તેમ. પછી ગાય યારે બોલવા માંડ્યા ઇંગ્લિશમાં.
આઈ લવ યુ, એની હારે વાતો કર. હવે ગાય ભાંભરે અને રાજી થાય. તો આ 7-8 હતા, એમાંથી ને 70 થયા. પછી તો ગાય વધારવી પડી, પણ પેલા એક પૈસો નહોતા લેતા ગૌશાળા વાળા. એ કે કોઈનું સારું થાય છે ને, આવી વૃત્તિ ઇન્ડિયનમાં વધુ એ ભારતીયમાં, કે ગાયને સ્પર્શ કરે, ગાયને ટચ કરે, ગાય યારે વાતો કરે. નથી દૂધ લઈ જતા, નથી ગૌમૂત્ર લઈ જતા, નથી ઘી માખણ કે દહીં, ફક્ત એને અડધો પોણો કલાક જે ઊભા નહોતા રહેતા, જ્યાં હોય ત્યાં રસ્તામાં બેસી જતા, એ ગાય પાસે ઊભા રહીએ, એને વાલ કરે, એને ગોળ ખવડાવે તો એના મોઢામાં આમ દે. શરૂઆતમાં એને બીક લાગતી હતી, અને ગાય એના ખવડાવે ને એટલે જીભ ચાટે. એ જીભ ચાટે ત્યારે એને ફીલ થાય કે આ તો મારી ગાય છે. અને ધીમે ધીમે બધાને સારું થઈ ગયું. તો વાત કરતા હતા ગાયની, કે આપણે બધા ઈચ્છીએ કે આપણા ભારતમાં, આપણા હિન્દુ ધર્મમાં જો આપણે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરીએ તો ગૌ હત્યા તો બંધ થઈ જાય, ગૌ માંસ બંધ થઈ જાય. મારી મારીને પરદેશ મોકલે છે, ખાય છે બધા. જો આપણે બધા આવું સરકારને રિક્વેસ્ટ કરી શકીએ, આપણે સરકારમાં નથી કે આપણે કાંઈ કહી શકીએ, છતાંય જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય, RSનો પ્રખર સૈનિક, જેણે દેશ માટે જાત ખર્ચી નાખી, ન સગાવાલા સામું જોયું, નથી એની પાસે કોઈ મિલકત, દેશ માટે જે ફના થવા તૈયાર થયો છે, આવા ઓછા મળે. સદીમાં એકાદો માણસ આવો હોય. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આવું દ્રઢ મનોબળ દેશ માટે, ઘર માટે બધાયને હોય, પત્ની માટે બધાય હોય, છોકરાઓ માટે, પણ આ તો 1,40,00,000 જનતા માટે થઈને એકલો જાને રે તું, એકલો જાને રે. 4 કલાક ઊંઘ લઈને 20-20 કલાક જે આપણા માટે કામ કરે છે. હું કોઈ પક્ષની વાત નથી કરતી. એક એવો ઉમદા માનવી, આજે આપણે જે બોલવું એ બોલી શકીએ છીએ. આપણે આઝાદીને 70 વર્ષ પછી ફીલ કરી શકીએ છીએ. એ જ વસ્તુ પહેલા આપણે બોલી શકતા હતા, આઝાદ છીએ એવું ફીલ કરતા હતા. એટલે આવા દેવી માનવને જો રાજકારણીઓને રાજકારણી લાગે, પણ આપણા જેવા સત્સંગ કરતા હોય ને જે કૃષ્ણને પ્રેમ કરતા હોય એને માણસ દેવી લાગે છે. એ નવરાત્રિમાં 9 દિવસ ખાલી જળ પીને કરે. એ પરદેશ જાય તો એની ખીચડીને દૂધ જ હોય. એને શરીર ટકાવી રાખીને દેશનું કામ કરવું છે. તો આપણે બધા ભેગા થઈને એવી અપેક્ષા તો રાખી જ શકીએ કે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરે. જે 2 વર્ષ પહેલા આપણે યમુનાજીનું અભિયાન ચલાવ્યું હતું. તમે જો અત્યારે આપણે ગયા હતા, યમુનાજીમાં ક્યાંય ફીણ નહોતું, ક્યાંય કેમિકલ નહોતું.
વરસાદ એટલો પડ્યો, પૂર આવે. હવે જેવો વરસાદ બંધ થયો, હવે ફેબ્રુઆરીમાં જશું એટલે જોજો, હતા ત્યાં ને ત્યાં. આ બધું ભેગા થઈને કરવાનું છે. અને આપણે ત્યાં પૂજા કરીએ, આરતી કરીએ, તો એ બધો જે કચરો છે એ યમુનાજીમાં ન પધરાવાય. આપણા મા બાપની આપણે પૂજા કરીએ, પછી હાર હોય આપણે પહેર્યો હોય તો રાતના એના પલંગમાં રાખીએ કે હવે હાર તમારે અહીંયા જ રાખવાનો, એમાં જીવાત થઈ જાય, એમાં મચ્છર આવે, એમાં કીડીઓ થાય. ઓલા લઈને બેઠા હોય તો છોકરા, પપ્પા હવે લાવો, તમારો રૂમ ખરાબ થઈ જશે. તો યમુનાજીની પૂજા કરીએ છીએ, દૂધ ધરાવીએ છીએ, બધો કચરો એમાં જ નાખી દઈએ છીએ. તો શરૂઆત આપણે આપણાથી કરવી પડશે. ઓલા કેમિકલ વાળાને તો આપણે બધા પહોંચવાનું જ છે. અને 500 વૈષ્ણવ મારા ને તમારા જેવા ઉપવાસ ઉપર બેસે ને લીલામાં પહોંચી જાય, તો હવે આપણે આપણા વિના દુનિયામાં કાંઈ આઢી નથી જવાનું. યમુનાજી રાજી થશે, લે. અને યમુનાજી આપણને કાંઈ એમ મરવા દેશે? અને મરવા દે તો એ તો નસીબની વાત કે યમુનાજીના શુદ્ધિકરણ માટે 500 સિનિયર સિટીઝન, યુવાની અમને એટલે નથી કહેતી, એમને હજી દેશની જરૂર છે, દેશને. આપણે હવે હોઈએ દુનિયામાં કે ના હોઈએ કાંઈ ફેર નથી પડતો. તો 500 મારી ભેગા આવવા તૈયાર હોય સિનિયર સિટીઝન. આપણે ત્યાં બધા વ્રત કરીએ કે અમારા યમુનાજીને પેલા હતા એવા બનાવી દે. માં આપણા માટે જેટલું કરે છે ને એનું અબોજમાં ભાગનું આપણે નથી કરતા. યમુનાજીમાં એટલું સામર્થ્ય છે કે જાતે કરી લે. પણ હું બીમાર હોઉં ને, મને 3 તાવ હોય તો હું કાઇનેટિક ચલાવી શકું, સ્ટીલ ટુડે, આજની તારીખમાં પણ એસએસ ચલાવી શકું. હું ધારું તો એકલી દવાખાને જઈ દવા ઇન્જેક્શન લઈને પાછી આવી શકું. પણ હવે 70 વર્ષે હું ઈચ્છું કે મારો દીકરો મને ગાડીમાં લઈ જાય, મારો દીકરો ડૉક્ટરને કહે મારી મમ્મીને આવું થાય છે, અને એ જે હું એની ભેગી જાઉં અને મને હૂંફ મળે તો એ દવા કરતાં મારા દીકરાની દુઆ વધુ કામ કરી જાય. એમ યમુનાજીને આપણે બધા ભેગા થઈને જો હવે કેમિકલ પાણી આવે તો 500 જણા ફના થઈ જશું તો યમુનાજી તો રાજી રાજીને રેડ થઈ જશે. અને 70 પછી આપણું અહીં કામ શું છે? ખેર, યમુનાજીની વાત આવે. ઓલો ગોવાળિયો એને કીધું ત્યાંથી ગાય જાતા જોઈ કે એ કે કઈ બાજુ ગઈ? ગઈ તે ડાબી બાજુ. એને શું કીધું? જમણી બાજુ. ઓલો શિકાર દોડ્યો. એ કે આ તો મેળ પડી ગયો, થાનમાં આટલું તો દૂધ હતું અને નવી વિયાયેલી હતી એટલે દોડ્યો. ગોવાળિયો હૈસો. એ કે હારા, અમારા કાનોડાને ગાય પોતાના પ્રાણથી વધુ વાલે, એના માટે તો એને ચરણમાં મોજડી દત્ત પડી, એના માટે એને 7 દિવસ ગિરાજ ધારણ કર્યું. એ જાતે ગોવાળિયો બનીને ચરાવવા જાય, એ જાતે એને યમુના જળ પાય,
એ ખીરકમાં જઈને વાલ કરીને બધાને ઘાસ ખવડાવે. એ વેણું વગાડીને એના નામ લઈ લઈને એને બોલાવે. ગાય અમારો પ્રાણ છે. પછી હું ચરાવું છું એ હોય કે બીજી હોય. એટલે ડાબી બાજુ ગઈ હતી અને કીધું જમણી બાજુ. તો આ સત્ય ન હોવા છતાંય સત્યથી વધુ સાચું છે કે એણે ગાયને બચાવી. આ વિવેક બુદ્ધિ છે. આપણા વૈષ્ણવમાં આપણને વલ્લભે ગ્રંથ આપ્યો છે, વિવેક ધૈર્ય નાશ્રય. વિવેક ધૈર્યાશ્રય. મને તો સાચું જ બોલું ગમે, હું તો બધાને કહી દઉં. સામે તમે અપેક્ષા રાખો ને કે હું સાચું, તમને સાંભળવાની ત્રેવડ છે કે તમને કોઈ સાચું કહે ત્યારે તમે તોડી પાડો. સત્યના પલ્લા બેય બાજુ સરખા હોય. આપણે કોઈને વડચકું તોડીએ, એને નથી ગમતું, એ તોડે આપણને ગમે ના. તો સત્ય હંમેશા, બધા એમ કે કડવું હોય, પણ હું એ સાથે સહમત નથી. સત્ય તમને બોલતા ન આવડે તો સત્ય કડવું. સત્ય બોલતા આવડે તો 100% સોનું. હવે કોઈ દીકરાને એના મા બાપ ખીજાણા અને આપણા ઘરે આવ્યો, મારે નથી જવું, વિલાંટી આમ, આપણે એને બેસાડીએ, પાણી પાઈએ, ચલ મારી યારે નથી જમવું, પરાણે જમાડીએ. હવે એના મા બાપ 10 જગ્યાએ પૂછીને આવ્યા, ઈલા બેન આ બાજુ જોયો જ મારા રાજને? સત્ય શું છે? હા, તમારો દીકરો, તમે આવું ખીજાણા હતા, આવું કર્યું તો સારું થયું અમારા ઘરે આવ્યો, બીજું પગલું લીધું હોત તો. આ સત્ય. હવે સત્ય ને વિવેક. આવો આવો, તમને તમારો દીકરો એટલો બધો પ્રેમ કરે છે ને કે તમે એને ખીજાણા એની સામે વાંધો નહીં, પણ એ ઘરમાંથી નીકળો તો તમે રોક્યો નહીં ને એને ખોટું લાગ્યું. અહીં આવીને એમ જ કહેતો હતો કે મારી મમ્મીને મારી બહુ ચિંતા થતી હશે. જો સત્ય જ બોલીએ છે. એ જમતોય નહોતો. એ કે મમ્મી જેવી રોટલી પતલી કોઈ ન બનાવે, પરાણે જમાય. કહી તો દીધું જ કે તમારો દીકરો અમારા ઘરે છે, પણ વિવેક બુદ્ધિ વાપરે. તો વલ્લભ કે છે દરેક જગ્યાએ વિવેક બુદ્ધિ વાપરો ને તો આ જે વૈમનસ્ય સર્જાય છે એ ના સર્જાય. એક નાની વાત, ગોવિંદ દેવજી વૃંદાવનમાં બિરાજતા હતા. પછી જયપુરના રાજાએ વિનંતી કરીને ગોવિંદ દેવજી જયપુરમાં પધાર્યા. આજની તારીખમાં ત્યાં છે. સુંદર મંદિર ને રળિયામણો ને રાજા આમ પ્રસન્ન. ગોવિંદ દેવજી, જુગલ કિશોર, મદન મોહનજી, ગોપીનાથજી. હવે રાજાને ગોવિંદ દેવજી એવા વાલા લાગે, એણે પુરોહિતને કહ્યું કે રાજ્યાભિષેક કરો. ગોવિંદ દેવજી આ જયપુરના રાજા, મુગટ મારા માથે નહીં, મારા વાલા માથે. હું એનો દાસ, હું એનો સેવક અને એ મારો સ્વામી. બધા રાજી થઈ ગયા. હવે રાત્રે સામને જઈ કહ્યું, ઓહો જયપુરના રાજા બની ગયા એમ? એ કે પ્યારીજી બધી વાત સાચી, રાજા બની ગયો, પણ તમને મારી
ખબર છે ને બધી, કે મને બધી ખબર છે. એ કે રાજા બની ગયો ને તો મને ઓલી ચોરી કરવાની ટેવ છે ને આજે બહુ યાદ આવી છે. એ કે હે શું કયો છો? એ કે ગોકુળ યાદ આવ્યો, ગોપીઓ યાદ આવી, માખણ ચોરતો તો યાદ આવ્યો. સામનેજી કે એટલે એ કે ચોરી કરવા જાઓ. એ કે આરામથી બિરાજો, પકડાઈ જશો ને તો આબરૂ ને કાંકરા થશે. ના એ કે મન બહુ થયું છું, હું તો જઈશ જ. એ કે ક્યાં જાશો? એ ક્યાંય રાજાનો બગીચો છે ને એમાં અનાર દ્રાક્ષ બહુ સરસ છે. સવારે બધા દર્શન કરવા આવ્યા ને વાતું કરતા હતા કે રાજાના બગીચામાં લચા લચ છે. ઈ કે અનાર એટલે કે દ્રાક્ષ. સામનેજી કે જાઓ, હું હા નથી પાડે. ઈ કે એમ નહીં પ્યારી જો, ચોરી કરવા હું સખાઓ સહિત જાતો હતો કે નહીં, મધુમંગલ સૈદામાં તન સુખો મન સુખો ધન સુખો. એ કે એટલે હું સમજી નહીં. એ કે મને એકલા ચોરી કરવા જાવી ન ગમે. એ લોકો નથી, તમે હાલો. હે મને ચોરી કરવાનું કયો છે? ચોરી તમને કરવાનું કહેતો નથી, પણ અહીંયા સખા નથી તો તમારે ભેગું આવવું જ પડે. કે ના મારે નથી આવું, તમે ચોરી કરવાનું રહેવા દો. કે ચોરી તો કરવા જાય છે, આજે બહુ મન થયું છે. સામનેજી કે મારે નથી આવું. એ કે આપ આવવું જ પડશે, નહીં તો ચૈન પકડાઈ જઈશ. સામનેજી કે ભારે કરી. એ કે થોડી અનાર લઈને સીધા નીકળી જાજો. કે આવ્યા રાજાના બગીચામાં. માળી બિચારો સૂતો તો દંડો લઈને, ઘડી ઘડી 5-7 હે કોઈ ચોર, થોડી હોઈ જાય, થોડી દંડો પછી હે કોઈ ચોર. ચોર કોઈ દિવસ દરવાજેથી આવે જ નહીં, એ દિવાલ કૂદીને જ આવે. આપણે તમને ખબર છે રાજકુમાર કોલેજ છે રાજકોટમાં, એમાં છે ને ગુલમોહરના ઝાડ બહુ સરસ. અને એક કોમળ કોમળ નવા થાય ને તો એકવાર અમે બધા 5-7-10 જણા જતા હતા, બેનપણીઓ બધી. હવે અમને કોમળ ગુલમોહર બહુ ભાવે. હવે સૌથી નાની હું, હવે અંદર ઓલો માળી અમને લેવા દઈએ, ઓલા બધા કે બેબી એક કામ કર, તું આ દિવાલ કૂદીને ઓલા. મેં કીધું ના, મારા કાકાને ખબર પડે, આ બધા તો ઓળખે છે. મેં કીધું ના. એ કે અત્યારે બપોરે બધા આપણે 12 થી 4 રાજકોટમાં બધા જમવા જાય કે ન જાય? મેં કીધું આપણે સોની બજાર ખુલી હોય? મેં કીધું ના, આપણે બંગડી બજાર. મેં તો કે બધાય ખાવા ગયા હોય. મેં કીધું એમ? હં. કૂદી દિવાલ ને ચડી ગઈ ઝાડ ઉપર. આ બાજુ નાખું. નાનપણથી મને ઝાંઝરી ને સાંકડા બહુ ગમે, એટલે ઓલું આમ કરીને ઉપર કૂદવા ગઈ તો ઝાંઝરીનો ઘૂઘરીનો અવાજ. ત્યાંથી માળી કાકા દોડ્યા, અને જે 12 કૂદકો મારીને દોડી છું, મને ન પકડ્યા ઓલા 4ને. કારણ કે ઓલા 4ને ખબર, માળી કાકા આવ્યા એ મને દેખાણું, કારણ કે હું ઓલા ઝાડ ઉપર હતી, અને ઓલી 4 બેનપણી તો બધી ખાવામાં ને લેવામાં. મેં કીધું માર માટે રાખજો, પણ મેં તો મારું ખિસ્સું ભરી લીધું હતું. અને 4ને જે ખખડાવ્યા, કોની દીકરી છો ને ઓલા બધાએ. આપણે તો દોડતા કાકા પાસે જઈને દુકાને બેસી ગયા આમ કરીને. હાભેર કેમ આવી? મેં જો ટ્રાય કરતી હતી કે હું કેટલું દોડી શકું છું. હા, બેસ બેસ બેસ. તો અહીંયા ઠાકોરજી દિવાલ કૂદીને આવ્યા, સામનેજી નીચે ને ઠાકોરજી.
હવે પ્રભુએ એટલી સરસ સુગંધી લગાવી હતી ગોવિંદદેવ પ્રભુએ કે આખો બગીચો મેં કે મારી કે હારું આવી સુગંધ તો મેં તો મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી. ક્યાંથી આવતી હશે? એ કે ના ના વેમ છે, આટલા બધા ગુલાબ ને મોગરો છે. એ કે પણ એ વાત બરાબર, પણ આવી નથી આવી. આ સુગંધ તો જુદી જાત. વળી દંડો કરે, હે કોઈ ચોર, જાણે એને કેવા આવશે. હવે ઠાકોરજીને ખબર ના પડે કે મારા શ્રીઅંગની સુગંધ, સામનેજીના શ્રીઅંગની સુગંધ, તુલસીજી, આખો બગીચો મેં કે સામની જે કહ્યું હવે જો આ દંડા પછાડે જ, હાલો જલ્દી. ચોરીનું મન મનાવી લીધું ને, ઝુમખા લઈને બે ખિસ્સા ભરી લીધા અને માળીને થયું કે ના, પાછળ અવાજ આવે છે અને માળી કાકા દોડ્યા અને ઠાકોરજી ને સામનેજી વંડી ઠેકીને આવીને ઉભા રહી ગયા. સવારે મંગળાના દર્શન ખોલ્યા, આરતી તો કરી લીધી પૂજારી. જોયું તો બેયના વસ્ત્ર ફાટેલા, દોડ્યા એટલે ઓલા કાંટા વહી ગયા. કઈ બાજુ આ લીલા કરી આવ્યા? આ વસ્ત્ર બધાય ઠાકોરજી કે ચૂહા આવ્યા હશે, જો ને ફાડી નહીં ખા. સામનેજી કે હાવ ખોટું બોલે છે, આને ખોટું બોલવો તને સ્વભાવ. અનારના બગીચામાં ચોરી કરવા ગયા હતા અને અનાર લઈ આવ્યા, બેઠા બેઠા ખાત. હે એ કે સાબિતી જોઈ છે? એ કે હા. એ કે પાછળ જો ઠળિયા ને છાલ છે. પૂજારીજી રાજી થઈ ગયા કે પ્રભુ સાક્ષાત છે જ, એની પ્રતીતિ કરાવે જ છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સમજી શકતો નથી. તમે ગોવિંદદેવજી હોય કે રાધા રમણ હોય કે રાધા વલ્લભ હોય કે બાંકે બિહારી હોય કે જગન્નાથજી હોય કે નવનીત પ્રિયાજી હોય કે ગોકુલ ચંદ્રમાજી હોય કે કોઈ પણ પ્રભુ હોય, વસ્તુ તો બધા એક જ છે ને. એમની લીલા પ્રમાણે નામ છે. કૃષ્ણ કઈ આ બધા કૃષ્ણ જુદા જુદા નથી. આજે અહીંયા બેઠું છું તો હું ઈલાબેન છું, બહાર જાય છે એટલે છોકરાની દાદી છું. આકાશની હું માં છું, તૃપ્તિની હું સાસુ છું, ઓફિસમાં જઈશ તો ઓફિસર છું, તમારી હું પત્ની છું. પણ ઈલા તો એક જ ને. આજે તમે મારા પતિ હોવા છતાં ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે બેઠ્યું અને તમે ચાવી દેવા આવો તો ત્યાં મારું સ્વરૂપ જુદું હોય. કેમ? ત્યાં પોસ્ટ ઉપર છે. તો ઠાકોરજી તો બધાય, પણ બધાની અદ્ભુત લીલા. તો જગન્નાથ ભગવાનની એવી લીલા. આ બધું જ્યારે સાંભળીએ કે વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે આ બધી લીલાઓ હમણાંની જ છે, હજારો વર્ષ પહેલાની નથી, 100, 200, 500 વર્ષ પહેલાની છે. એટલે આજે પણ આવી લીલાઓ બને છે. બોલો વલ્લભા વ્રજ વિહાર, વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ ગ્રંથમાં છે એટલી જ કાંઈ વ્રજની લીલાઓ નથી. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર.
આ તો લીલાસળીનું મહાત્મ્ય બતાવ્યું છે. બાકી આજે પણ વૈષ્ણવો જાય છે તો ઘણાને વ્રજમાં એવા અનુભવ થાય છે. આપણને એટલે નથી થતા, હજી આપણે સંસારમાં ડૂબેલા છીએ. ઘણાય ત્યાં ન રહેતા હોય, વ્રજવાસ ના કરતા હોય, તો એવો અનુભવ થાય છે. અનુભવ થાય છે એટલું નહીં, પણ ઠાકોરજી દર્શન આપે છે. પણ પ્રગટ કરે રસ જાય. સૌરાષ્ટ્રમાં એક બા હતા, સોનાબા. આપણે ગયા હતા સાવરકુંડલા. એના દીકરાનો દીકરો આપણી યારે લીલી પરિક્રમામાં કેવું ગાતો હતો, એમાં ગોકુળનું વિરહનું ગાતો તો આપણે રોઈ પડીએ. હવે અમારી નજર સમક્ષ બનતું હતું. એમને એક પગે તકલીફ હતો જ નહીં, તોય ઊભા થતા, તોય ઠાકોરજીની સેવા કરવા. તો એકવાર તમે નહોતા, પેલા તમે નહોતા આવતા ને, એટલે અમરેલીમાં સપ્તાહ હતી. એટલે અમરેલીથી સાવરકુંડલા નજીક થાય. એટલે મારી બા, મારા માસીની દીકરી ત્યાં રહેતા હતા. ક્યાં? સાવરકુંડલા. એટલે કે માસી હાલો આજે બધા ત્યાં પ્રસાદ લેવા, એમ કે. ગાડી બાંધીને ગયા. મારી બા કે ના, પેલા સોના મા પાસે જાય. મારી બાને ઓળખે દીકરીને જેમ. એટલે ગયા. એટલે હો બાપા, મને થાતું જ તું અમરેલી આવી હોય ને, અહીં ન આવે એવું બનવું જ નહીં હોય એ કે. એટલે અમે 5-6 જણા હતા. એટલે પછી કે હવે અહીંયા મારી બા કે ના, એ કે આ શારદીના ઘરે જવાનું છે અને ત્યાં તૈયાર. કે શારદીના ઘરે હાંજે, અત્યારે તો અહીંયા છે. ત્યાં બીજા 10-12 જણા આવ્યા. એને ક્યાં અહીંયા આટલામાં રસોઈ બનાવી ચૂલા ઉપર. અમે બધાએ પ્રસાદ લીધો. તો એ લોકોને બીજી વાર ન બનાવવો પડે. પણ આવા ભગવદીઓ લીલામાં જાય ને પછી બધી વાતો પ્રકટ થાય. એ હોય ને, હંમેશા ભગવદીઓના વખાણ બહુ ન કરવા. એ ના પાડે છે. એ સોનામાં એવું કહેતા, એ કે આ તારી જીભ આપી છે એનાથી ને ઠાકોરજીના ગુણાનુવાદ કર. મારા કરવાની જરૂર નથી, મારા ઉપર એની કૃપા છે. તો વ્રજમાં પણ આજની તારીખમાં આવા બધા ભગવદીઓને આવા દર્શન થાય છે. પણ એનો ભાવ એવો હોવો જોઈએ. બસ વલ્લભ કૃપા કરશે તો આપણે હા ખાઈને હો ગાવ જાશું અને આપણને કોઈક વાર એવો અનુભવ કરાવશે. કાલે આપણે નરી સેમરી 2 બેનપણી સખ્યો ઠાકોરજીને જઈ રોઈઠા હોય તો સામનેજીને મનાવે, સામનેજીના. અને પ્રભુને બેયને ક્યારેય શ્રમ પડવા દે નહીં. સામનેજી ને દીપક લઈને મુખારવીને તો સામનેજી દીવો ઠાર નાખ્યો, ફૂંક મારી દીધી. તો ઠાકોરજી ઓલો મણી હતો એનેથી દર્શન કર્યા, તો મણી મોઢા મૂકી દીધા. તો સહસ્ત્ર ફેણથી ને પ્રકાશ પ્રકાશ પ્રકાશ. હવે એ શેષનાગ ત્યાં પધરાવ્યો સરોવરમાં, એ પાષાણ થઈ ગયો. અને ઘણા એવું કહે છે, મેં દર્શન કર્યા નથી, કે આજે પણ એમાંથી દર્શન થાય છે. પ્રભુનો જય થયો એટલે જયતી પરથી જેત નામ પડ્યો
અપભ્રંશ થઈને. હવે આવ્યું ચૌમુહા, ચામાં. આગળ ચતુર્મુખમાંથી અપભ્રંશ થયેલા ચૌમુહા ગામ છે, જે આપણે બચવન ગયા હતા ને ત્યાં. વ્રજવાસીઓ ચામાં કહે છે, બ્રહ્માજીએ વત્સ અને બાળકોને હર્યા. ભગવાન આત્મસૃષ્ટિ પ્રગટ કરીને તે સર્વરૂપે પોતે બનીને ખેલવા લાગ્યા. આ વાત ભાગવતજીની છે, બધાય જાણે કે છાક મનોરથમાં ઠાકોરજી અરોગ આવે ને પાછું પોતાનું મોઢા મૂકે. બ્રહ્માજીને થયું આવો બ્રહ્મ હોય એઠું ખાય? શંકા કરી. જેટલા વાછરડા હતા ને જેટલા બાળકો હરી ગયા. ઠાકોરજી કે તારા જેવા બ્રહ્માંડ તો ક્યાંય. પ્રભુએ એવા ને એવા બચરા ને એવા બાળકો, એવા વસ્ત્ર ને એવા આભૂષણ ને એવું જ બધું. 1 વર્ષ સુધી ખબર ન પડી. બ્રહ્માજીને ખબર પડી, અરે આ તો પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે. અને પછી મૂકી ગયા પાછા. આ બચવન આપણે ત્યાં મહાપ્રભુજીના બેઠક જે છે, જ્યાં અલીખાન પઠાણ વલ્લભને ત્યાં લાવ્યો હતો. અને શૃંગાર રસ મંડળની ટીકા ગુસાઈજીએ ત્યાં કરી, એ પાછળ બેઠક છે. અને બહુ રણી હમણાં સુંદર બેઠક છે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં જઈને પાછા આવ્યા. વર્ષ વીતવા આવેલું. નીચે પૂર્વવત વત્સ બાળકોને જોયા. પોતે માયામાં સુવાડી પર્વતની ગુફામાં પૂરેલા, પણ ત્યાં પણ સૂતેલા જોયા. આશ્ચર્યચકિત બ્રહ્માજી થયા. 4 મોએ 4 દિશામાં જોયું. બ્રહ્માજીના 4 મુખ, એટલે 4 મુખથી 4 દિશામાં જોયું. બધાને નીચે ભગવત રૂપ ચત્રભુજ વગેરે જોયા. છેવટે માત્ર ભગવાનને ડાબા હાથમાં દહીં ભાતના કોળ સાથે વત્સ બાળકોને ખોળતા. વર્ષ પહેલા લઈ ગયા ત્યારે હાથમાં દહીં ભાતનું કોળ્યું હતું. વર્ષ પછી જોયું તો એવા જ દર્શન થયા. કોને? બ્રહ્માજીને. બ્રહ્માજી મૂર્છિત થઈ ગયા, જાગ્યા. જેવા છે તેવા પશુપાંગજ નંદાત્મજ ભગવાનને પરબ્રહ્મ રૂપે જાણ્યા. સ્તુતિ કરી, અપરાધ ક્ષમા કરો. આ લીલા સ્મૃતિથી અહીં સ્થાનનું નામ ચૌમુહા પડ્યું, જે આપણે બચવન કહીએ છીએ. કેટલા બધા મોર હતા. લગભગ આપણે જઈએ ત્યાં સત્સંગ કરીએ છીએ, અને જેવા આપણે બેસીએ તો બધા મોર ટેવો. આમ હાજરી પુરાવે. અમે સાંભળીએ છો, અમે સાંભળીએ. જઈએ ત્યારે એક મોર ન હોય છાપરા ઉપર. જેવો સત્સંગ ચાલુ થાય બધા મોર આવીને થોડી વાર આપણે જે બોલાવીએ એટલે પાછા કે ટેવું, વળી જે બોલાવીએ ટેવું. અને એકદમ રળિયામણા બેઠક છે. બોલો વલ્લભાધીશ કી જય. વેણુ મધુરો. કાલે આપણે પરમાનંદાસ સેનસુહી એટલે કે જલઘરિયા દેવા કપૂર, એના દ્વારા પરમાનંદાસનો અંગીકાર વલ્લભે કર્યો. એ અનુસંધાન કાલે કર્યું. હવે આજે આગળ 2 જણને ભાગવતના 10મ સ્કંદની અનુક્રમણિકા વલ્લભે સંભળાવી. સુરસાગર અને પરમાનંદ સાગર. સુરદાસજીને ગૌઘાટ ઉપર, પરમાનંદાસજીને અડેલમાં નવનીત પ્રિયાજી પાસે. પ્રીતિ તો નંદ નંદન સો કહીએ. આ પદમાં શ્રી ગુસાઈજીને પ્રાર્થના કરી, પ્રીત પણ તમારાથી એટલે વલ્લભ નંદનથી કરવી. પરમ કૃપાળુ આપણા હસ્તકમલની છાયાથી પોતાના જનને રાખો છો. આપ શ્રીએ મને દર્શન આપી મારા મસ્તક પર
હસ્ત કમલ ધરી મારા મનનો મનોરથ પૂર્ણ કર્યો. કોણ કે પરમાનંદ. જુઓ, એમની તો એટલી બધી ચારે બાજુ આમ વાહ વાહ હતી કે પરમાનંદ દાસી ગાય એટલે પૈસાની બોછાર ને લોકો એટલા. પરામર્શ સામે પરમાનંદ દાસ બની ગયા. હવે મને ઠોર મળી ગયો. ઠોર એટલે સ્થાન. આપણે નાથ દ્વારા જઈએ ને બધા એમ કે ઠોર લઈ આવજો. ઠોર એટલે સ્થાન. આપણે જઈએ છીએ પછી ઓલું દાનનું આવે છે, મેરી ભરી રે મટુકી આ લે ગયો રે, અંગુષ્ઠ દીખા કે રસ લે ગયો રે. આપણે જઈએ ત્યારે છેલ્લે દર્શન કરવા જઈએ એટલે ઠોર બોર પ્રસાદ લીધો હોય. પેલા તો નાના હતા તો પાન ઘરમાં જતા, શાક ઘરમાં જતા, ઓલી ભાજી ને બધું બહાર હોય એટલે એ કરતા. હવે ઉંમર થાય એટલે માંડ એકવાર દર્શન કરવા જવાય. દર્શન કરવા જઈએ એટલે ઠાકોરજી કે લાવ બધું લઈ લે. અંગુષ્ઠ દીખા કે રસ લે ગયો રે. પણ એના બદલામાં આપે શું? પોતાના ચરણારવિંદમાં સ્થાન આપે છે કે હવે તારે મારા ચરણ સિવાય બીજે ક્યાંય જવાનું નથી. એટલે ઠોર એટલે સ્થાન. સદા ભક્તોનું ભાવતું કરીને આનંદ આપ્યો છે. આ પ્રસાદ એટલે કૃપા. વૈષ્ણવ સુદામા ભક્તને આપ્યો. સુદામાને વૈભવ મળ્યો પણ મોહ ન થયો. તેવી જ રીતે વ્રજમાં લીલા કરી છે તે પરમાનંદ રૂપથી કૃપા કરીને દાન કર્યું. તે આપણા ગુણ હું ક્યાં સુધી ગાઉં. આ પદ સાંભળી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. ત્યાં એક વૈષ્ણવ બેઠેલો, તેણે પરમાનંદ દાસને કહ્યું, મને કૃપા મેળવવા કંઈ સાધન બતાવો જેથી ઠાકોરજી પોતે મારા ઉપર પ્રસન્ન થઈ કૃપા કરે. ત્યારે પરમાનંદ દાસે તે વૈષ્ણવ ઉપર પ્રસન્ન થઈને એક પદ સંભળાવતા કહ્યું, મન લગાવીને સાંભળો, જે સરળ ઉપાય છે તે કહું. શાંત ચિત્તે મન લગાડીને સાંભળશું તો ફળ સિદ્ધ થશે. આપણે જે વૈષ્ણવ હોય ને સવારે પ્રાત સમય, પછી જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, પછી વિઠ્ઠલેશ, આ બધા કીર્તન તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાને. રાગ નો આવડે ને તો આપણે ગાય તો લઈએ જ, તો એમાંનું આ કીર્તન છે. પ્રાત સમયે ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રગટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. શ્રી વિઠ્ઠલેશ મહાપ્રભુ રૂપ કે સુહાન, શ્રી ગિરિધર ઉદય ભયો બાન. શ્રી ગોવિંદ આનંદ કંદ કહા બરનો ગુણગાન. શ્રી બાલકૃષ્ણ બાલ કેલી રૂપ હી સુહાન. શ્રી ગોકુલનાથ પ્રગટ કિયો મારખ બખાન. શ્રી રઘુનાથ લાલ દેખ મનમંત હી લજાન. શ્રી યદુનાથ મહાપ્રભુજી પૂરન ભગવાન. શ્રી ઘનશ્યામ પૂરન કામ પોથી મેં ધ્યાન. પાંડુરંગ વિઠ્ઠલેશ કરત વેદ ગાન. પરમાનંદ નિરખ લીલા થકે સુર વિમાન. સવારે મોસ્ટલી બધા જો વલ્લભ આવી જાય, ગુસાઈજી અને ગુસાઈજીના 7 બાળકો. આ કીર્તન સાંભળતા ગુસાઈજી અને બધા વૈષ્ણવ પ્રસન્ન થયા. તે પછી ગુસાઈજીએ પરમાનંદ દાસને પૂછ્યું, હવે તમારું મન ક્યાં છે? ત્યારે પરમાનંદ દાસે કીર્તન ગાયું, રાધે બેઠી તિલક સંહારતી, મૃગનયની કૃષ્મયાત કે ડર, સુભગ નંદ રૂપ વિચારતી. એનું વિવરણ કાલે. દયારામભાઈના ચંદ્રાવલ્લા. આપણે 43મું ચંદ્રાવલ્લું કાલે જોયું. હવે આગળ
વિવેચન. અત્રે એક અંક અને મીંડાનું દ્રષ્ટાંત આપી સમજાવ્યું છે કે એકડા વગરના મીંડા બધા નકામા છે. કાલે આપણે આનું વિવરણ કર્યું. આગળ એક એકડો હોય પછી જેટલા મીંડા મૂકો તેટલા 10 ગણા તેમની કિંમત વધી જાય. ઘણા મને કે બેન અમારા ઘર ઠાકોરજી બિરાજે છે. હું કહું બહુ મારા વાલા આનંદનો વિષય. તમારા જેવી જ સેવા કરો, બલકે એનાથી વધુ. 30 દીના 32 દીના હિંડોળાના જુદા જુદા ઓલા, રોજ નવી સામગ્રી. હું તો એમની વાત સાંભળીને એવી રાજી થઈ. સ્કૂટર લઈને આવ્યા હતા એટલે ગયા, તો એના બેનપણી અહીંયા રહેતા હતા એટલે કે હું જાઉં. તે બાર દરવાજે મૂકવા ગઈ. ઓલા બેન હતા ને જે પ્યોર પુષ્ટિ માર્ગી હતા. કોણ? આ ઉભા રહ્યા એ ઠાકોરજીની કઈ વાત જ ન કરે. જે પ્યોર પુષ્ટિ માર્ગી હોય ને એ પોતાના પ્રભુની કઈ વાત ન કરે. એટલે મેં કીધું આમને બહુ ભાવ છે, તો એ હોઈસા. મેં કીધું કેમ? મને કે આમ આને પ્રપંચ કહેવાય, અને આમ ન કહું તો તમે એની સાથે ક્યાંક પછી લીલા ને નિકુંજની વાતો કરો તો હું દોષમાં પડું. મેં તો મને સમજાય એવું બોલો. મને કે ઈલા બેન એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરે. મેં તો શું? મને કે હા. એ કે મારે એવું થયું કે આવી રીતે ફોન નંબર એકબીજાને લીધા દીધા કે આપણે એમ કે ક્યાંય જવું હોય તો આપણે બેયનું ઘર નજીક, એટલે એકવાર તમારા મિસ્ટર ગાડી મૂકી જાય ને મારા મિસ્ટર પેલી. મને એ કે વર્ષ સુધી ખબર ન પડી. એક દિવસ એવું બન્યું કે સવારે મને કે તમારા ઘરે આવજો. પછી કે મારા મિસ્ટરને એ બાજુ જ કામે જવાનું છે, એટલે આપણને છેક લગી મૂકી જશે. એટલે મેં મારા મિસ્ટરને કીધું. એ કે સારું તું તાર વહેલી જાય. એટલે હું વહેલી ગઈ. એ કે આવો આવો. એ મને એમ થયું કે આ ઠાકોરજીના દર્શન તો કોઈ કરાવે નહીં ને એણે મને બોલાવી ન જાવ તો ખરાબ પણ. તો ગઈ ને તો અંદર એ કે ના કુળદેવી, એને ભોગ ધરેલો અને લાલો. એટલે 1 મિનિટ કે મારા પગ પાછા પડ્યા. એટલે મેં એને કીધું તમે ઓળખો છો એને, પણ મારું નામ નથી દેવું. એટલે મેં એને કીધું આ પુષ્ટ કરાવેલા ઠાકોરજી હોય એની હારે રખાય? આમાં મંદિરમાં આપણા ઠાકોરજી સિવાય કોઈ ન હોય. એ કે એ તો મને ખબર છે. એ કે એટલે જ પુષ્ટ નથી કરાવતી. કે એટલે એ કે અમારા કુળદેવીને તો અમારે જે નિવેદ કરવાના હોય, પછી અમારે કારતક મહિનામાં કુંવારિકા જમાડવાની હોય, પછી અમારે કુળદેવે દર્શન કરવા, એટલે લાલા નાય રાખ્યો છે. અરે તમારી ભલી થાય. એ કે તમે આ હિંડોળા ને બધું, એ કે નવરી બેઠી હો તો એ બાને અમારા માતાજી રાજી થાય ને કે અરે. તો આ બેન કે પછી મેં પૂછ્યું કે હિંડોળામાં? એ કે વારા ફરતી ઝુલાવું. કહેવાનો આશય એ છે. આમાં આવ્યું ને એકડા વિનાના ગમે એટલા મીંડા હોય ને એની કોઈ કિંમત નહીં. આપણે પુષ્ટ ન કરાવીએ ત્યાં સુધી તમે 32 દીના હિંડોળા કરો કે તમે રંગોળી કરો કે તમે સાંજી કરો કે દાન લીલા કરો, એ બધું ચિત્રજીને જાય. હા, પછી મેં એને પૂછ્યું ઓલા બેનને, તમે બધા બહુ સરસ કાલે વાત કરતા હતા, તો તમારા ઠાકોરજી કોને પુષ્ટ કરાવ્યા? મને કે નિરાતે બધી હિસ્ટ્રી કહી છે. આજની તારીખમાં મને આવું જ કહે, અને જેવી મને જુએ ને એટલે સ્કૂટરને કેક મારીને વહી જાય. 2-3 વાર મેળા. મેં કીધું પછી મને કે નિરાતે બધી હિસ્ટ્રી કહીશ.
આપણે સમજી ગયા, અને આપણે એવો આગ્રહ નથી. જો વલ્લભને જેના ઘરે પધરાવા હોય ને ત્યાં જ પધરાવે છે, પરાણે પ્રીત થાય નહીં. તેવી જ રીતે શ્રી કૃષ્ણની ભક્તિ અંકરૂપ છે, તે વિના બધું નકામું છે. બીજા બધા સાધનોને અત્રે એકડા વગરના મીંડા સમાન ગણ્યા છે. તમે ગમે એટલું કરો. શરૂઆતમાં તો સામગ્રીનો બધાને પૂછતા, એ કે જાળીવાળો કેમ થાય? મેં તો આ બેની તો ભાષા જ પુષ્ટ માર્ગ છે. પરંતુ જો કૃષ્ણની ભક્તિ હોય તો બધા સાધનોની કિંમત અંકાય. પુષ્ટ કરાવેલા હોય તો એ 32 દિવસના હિંડોળા દીપી ઉઠે. સંસારમાં આવતા અનેક દુઃખોનું નિવારણ કરવા મનુષ્ય પથ્થર એટલા દેવ પૂજે છે, પરંતુ ક્યાંથી સારું થયું તેને ખબર પડતી નથી. જ્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી પછી તેને કાંઈ કરવા પણ રહેતું નથી. પ્રભુ સર્વ સમર્થ છે, સર્વ જાણે છે, તેની ઈચ્છા હશે તેમ કરશે. આમ શ્રદ્ધા રાખીને ભક્તિ કરવી, આ વસ્તુ સમજાવવા સુરદાસજી કીર્તનમાં ગાયું છે. તેનો સાર એ જ નીકળે છે કે હે મન, તું ભગવાનનું ભજન કર, તે છોડી તું અન્ય કૃતિ કરવી નકામી છે. કોના કોના કામ કર્યા તે દ્રષ્ટાંત નીચે કીર્તનમાં આપ્યું છે. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે અનુસંધાન કર્યું ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, પરમત ભાષા અને લોક ભાષા. જુઓ, શ્રીમદ ભાગવત ભાષા લક્ષણમ ગ્રંથ. શ્રીમદ ભાગવત ભાષા લક્ષણ ગ્રંથમાં 6 પ્રકરણો. સમાધિ ભાષા લક્ષણ પ્રકરણ, મતાંતરી ભાષા લક્ષણ પ્રકરણ, લૌકિક ભાષા લક્ષણ પ્રકરણ, શિષ્ટ નિર્ણય પ્રકરણ, પ્રામાણ્ય વિચાર પ્રકરણ, સમન્વય સાથે અત્રે પ્રથમ પ્રકરણનું નામ લક્ષણ પ્રકરણ કહેતા આગળ 2 પ્રકરણનું નામ ગ્રંથકારે મતાંતરે લક્ષણ પ્રકરણ અને લૌકિક લક્ષણ પ્રકરણ કહ્યા છે, જેથી સ્વતઃ પરિશેષ ન્યાયથી લક્ષણ પ્રકરણો તાત્પર્ય સમાધિ ભાષા લક્ષણ પ્રકરણ થશે. અર્થાત કે 3 ભાષામાં બીજી 2 ભાષા કયા પછી વધેલી ભાષા સમાધિ ભાષા જ રહી છે. એટલે પ્રથમ પ્રકરણ તેનું જ થયું એ સ્પષ્ટ છે. ખરેખર તો આ જ રીતે સમાધિ ભાષાનું પોતાનું પણ પરિજ્ઞાન પરિશેષણ ન્યાયથી થાય છે. શ્રી પુરુષોત્તમજીએ શાસ્ત્રાર્થ પ્રકરણ ઉપર કરેલી આવરંગ ભટ્ટ ટીકામાં આજ્ઞા કરે છે, સાથે ભક્તિ યોગેન ઇત્યાદિ, અર્થાત કે સમાધિ ભાષા ભક્તિ યોગેન માનસી. આ ભાગવત વાક્ય વડે ભગવાન શ્રી કૃષ્ણનું પૂર્ણ તત્વ માયા દ્વારા ભગવાનનો આશ્રય અને માયા દ્વારા થતા જીવના અનર્થનો શમન કરનાર જે ભાગવત ભક્તિયોગ, આ તત્વનું જ્યાં જ્યાં પ્રતિપાદન હોય ત્યાં ત્યાં સમાધિ ભાષા સમજવી. આ પ્રમાણે બંને ભાષાનો પરિશેષ સમાધિ ભાષામાં જ છે. એટલા માટે પ્રથમ પ્રકરણને લક્ષણ પ્રકરણ કહેવામાં આવે છે. વિશેષ વિષય પ્રવર શ્રીમદ ભાગવતમાં ભાષા શું ત્રિવિધા પોખતા વાક્ય વડે વ્યાસીએ 3 ભાષાઓનો સ્પષ્ટ નિર્દોષ કર્યો. સમાધિ ભાષા બીજી, પરમત ભાષા એટલે કે મતાંતરી ભાષા અને લૌકિક ભાષા. આચાર્ય ચરણે પણ સ્વરચિત તત્વાર્થ નિબંધના ભાગવતાર્થ પ્રકરણ અને થોડું શાસ્ત્ર પ્રકરણમાં પણ
ભાષાનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચરણે પ્રસ્થાન ચતુષ્ટયમાં જે 4 પ્રમાણ સ્વીકાર્યા તે નીચે પ્રમાણે: વેદ ઉપનિષદ સહિત 4, શ્રી કૃષ્ણ વાક્ય એટલે ભગવદ્ ગીતા, વ્યાસ સૂત્ર અને વ્યાસજીની સમાધિ ભાષા એટલે કે ભાગવત. અહીં ચતુર્થ પ્રમાણ કહેતા વ્યાસજીની સમાધિ ભાષાનો જ સ્પષ્ટ નામોલ્લેખ હોવાથી અને સંપૂર્ણ ભાગવતનું નામ હોવાથી અનેક શંકાઓ ઊભી થાય કે શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં સમાધિ ભાષાનો જ પ્રમાણ રૂપે ગ્રહણ હોવાથી સંપૂર્ણ ભાગવતમાં શ્રી સમાધિ ભાષાનું નોખું અભ્યુપગમ વિવેચન અનવાસક હોવા છતાં કેમ કરવામાં ન આવ્યું? શું સમાધિ ભાષા ભાગવત નથી? અથવા શું સમાધિ ભાષા ભાગવતથી નોખી છે? અથવા જો સમાધિ ભાષા ભાગવત છે તો બીજી બંને ભાષા ભાગવતથી નોખી છે? નહીં તો પ્રમાણમાં ભાગવતનું નામ કેમ નથી? તો આ રીતે ગ્રંથનો વિષયવાદ અપેક્ષા ધરાવતો હોવાથી ગ્રંથકાર વ્યાદ્રમ સોયના મોઢા જેવા ન્યાયશાસ્ત્રની ભાષામાં 3 ભાષાઓના લક્ષણ કહી પ્રતિપાદન કર્યું છે. ચતુર્થ પ્રમાણના રૂપમાં વ્યાસ સમાધિમાં જે સ્પષ્ટ નામો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો અર્થ એ નથી કે સમગ્ર ભાગવત પ્રમાણ નથી, બલકી અહીં તો ઉત્સર્ગ ન્યાયથી સંપૂર્ણ ભાગવત પ્રામાણ્ય અને સમાધિ ભાષા તો હોવાથી ઉલટો અવિરોધ જ સિદ્ધ થાય છે. અને જ્યારે અવિરોધ દશા અર્થાત સંપૂર્ણ એકાગ્રતા થાય છે ત્યારે એક વિજ્ઞાને સર્વ વિજ્ઞાનમ આ શ્રુતિ પ્રમાણે એક વસ્તુના જ્ઞાનથી સંપૂર્ણ જ્ઞાન હોવાથી ભગવત સેવારૂપ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. જેમ કે આચાર્ય ચરણે આજ્ઞા કરી છે, શાસ્ત્રમ અવગત્ય મનો વા કાયે કૃષ્ણ સેવ્ય. અહીં સમાધિ ભાષાના લક્ષણનું વિવેચન કરતા પહેલા ઉત્સર્ગ ન્યાયથી સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષારૂપ કેમ અને કઈ રીતે થાય છે તે વિસ્તારથી સમજે. કોઈ પણ શાસ્ત્રનો પુરુષાર્થ ચતુષ્ટય એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષે યુક્ત થવું તે ખૂબ સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ શાસ્ત્રના મનન અનુશીલનથી ભગવત પ્રાપ્તિ ન થતી હોય તો તેવા શાસ્ત્રની નિષ્ફળતા સ્પષ્ટ છે. પરંતુ અહીં તો શ્રીમદ ભાગવતનું ભગવત પ્રાપ્તિ મોક્ષ જ ફળ છે. તેમ પણ કહ્યું છે, એક ભાગવત શાસ્ત્ર મુક્તિદાનેન ગર્ભતી એટલે કે એકમાત્ર ભાગવત શાસ્ત્ર છે કે જે આ કલિકાલમાં સંસારથી જીવને મુક્તિ આપી શકે છે. અરે ભાગવતનું તો એ સામર્થ્ય છે કે ગયા શ્રાદ્ધ આદિ અનેક શાસ્ત્ર વિધાનોથી પણ જેની મુક્તિ સંભવ ના હોય તેની મુક્તિ શ્રી ભાગવત કથા શ્રવણમાં કથિત તત્કાળ થઈ જાય છે. તે ધુંધુકારીના પ્રસંગથી સ્પષ્ટ છે. આ મુક્તિ ત્યારે જ સંભવ થાય છે કે જ્યારે શાસ્ત્રમાં અખંડ એકાગ્રતાનું ભાન થાય અને તેનાથી તે જ શ્રીની પ્રાપ્તિ સંભવે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ ભાગવતમાં અખંડ એકાગ્રતાને પ્રતિપાદન કર્યું. જો ભાગવતમાં અખંડ એકાગ્રતાની સિદ્ધિ ન થતી હોય તો ધંધુકારી જેવા મહાપાપીની મુક્તિ કઈ રીતે સંભવી ન શકે? એટલા માટે સર્વપ્રથમ તો એ જ સિદ્ધ થાય છે કે શ્રી ભાગવતમાં અખંડ એકાગ્રતા સાથે મુક્તિદાતૃત્વ પણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જેમ સહજતાથી સમાયેલા. તેનું વિવેચન આચાર્ય ચરણે તત્વાર્થ નિબંધના ભગવતાર્થ પ્રકારમાં કહ્યો છે. તેને અનુસરી અહીં ગ્રંથકારે પણ 3 ભાષાના લક્ષણ કહી સંપૂર્ણ ભાગવતનું ઉત્સર્ગ ન્યાયથી
સમાધિ ભાષાત્વ અને અખંડ એકાથાની પુષ્ટિ કરે છે. બોલો વલ્લભાથી શ્રીમદ. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માન. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.